જૂનાગઢમાંથી સમાચાર મળી આવે છે। માંગરોળ તાલુકાના 2015ના જીવીસી સંબંધિત કેસમાં કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સેપા ગામના દાઉદભાઈ હુસેનભાઈ કાલવતે તેમના વકીલ મારફતે દાખલ કરેલા વળતર કેસમાં 20 જુલાઈના શોર્ટ સર્કિટથી ગંભીર ઈજા થતી જી વર્ષ 2014માં માંગરોળ તાલુકાના સેપા ગામે વીજ શોક લાગવાથી દાઉદ હુસેન કાલવત નામના વ્યક્તિને એક હાથ અને પગ કપાઈ ગયેલો અને કાયમ માટે શારીરિક ખોડખાપણ થયેલી। જે બાબતે દાઉદ હુસેન કાલવતે વકીલ શ્રી વાયસ કરુણનો સંપર્ક કરી કેશોદની નામદાર કોર્ટમાં વળતર માટેનો દાવો કરેલો। જે કેશોદ નામદાર કોર્ટે દાવો મંજૂર થઈને 1 વર્ષ થઈ ગયા છતાં નામદાર કોર્ટે દાવો મંજૂર કરી દીધો અને 1 વર્ષ થયા છતાં માંગરોળ પીજીવીસીએલે ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઈ। ત્યારબાદ અમોએ માંગરોળ નામદાર કોર્ટમાં દરખાસ્ત દાખલ કરેલી। તેમાં પણ સતત 2-3 મુદતો વીત્યા છતાં નોટિસ ભજી જવા છતાં પીજીવીસીએલે કોઈ ધ્યાન દોર્યું નહીં અને પીજીવીસીએલે આ બાબતે ચૂકવણી કરેલ નહીં। તેથી નામદાર કોર્ટે જપ્તી વોરંટ કરેલો અને જપ્તી વોરંટમાં આજરોજ અરજદાર અહીંયા માંગરોળ પીજીવીસીએલમાં જપ્તી કરવા માટે આવેલા છે। કેટલી રકમ હતી? ટોટલ રકમ છે, કુલ રકમ ખર્ચ સહિત વ્યાજ સહિત કુલ રકમ છે 23,35,361 રૂપિયાની રકમ મંજૂર થયેલી છે।